ગુજરાતમાં અસામાજિક તત્વોના વધતા આતંક વચ્ચે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેને લઈને ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ મધરાતે ખાસ ઝુંબેશ હાથ ધરી એલસીબી, એસઓજી, ટ્રાફિક અને સ્થાનિક પોલીસની ટીમો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ઘ0 સર્કલથી શરૂ કરી ટીસીએસ રોડ, રિલાયન્સ ચોકડી અને કુડાસમના સરદાર ચોક સુધીના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. રોડ પર અડચણરૂપ પાર્ક કરેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પગલું ડીજીપી વિકાસ સહાયના નિર્દેશ બાદ લેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં દુકાનો અને વાહનોમાં તોડફોડની ઘટના બાદ ડીજીપીએ 100 દિવસમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે. પોલીસે ખંડણી ઉઘરાવનારા, ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, દારૂ જુગારના ધંધામાં સંકળાયેલા અને ખનીજ ચોરીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તો મોડી રાત સુધી શહેરમાં અડ્ડો જમાવતા તત્વો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.